નમસ્કાર મિત્રો, આજે 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ. આ દિવસ રંગભૂમિના મહત્ત્વને ઉજાગર કરે છે અને સમગ્ર વિશ્વમાં નાટ્યકલાને સન્માન આપે છે. રંગભૂમિ માત્ર મનોરંજન જ નહીં પણ એક શક્તિશાળી માધ્યમ છે જે સમાજને પ્રતિબિંબિત કરે છે, આપણને વિચારવા મજબૂર કરે છે અને માનવ અનુભવોને જીવંત કરે છે. ગુજરાતની રંગભૂમિનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. પ્રાચીન ભવાઈથી લઈને આધુનિક પ્રયોગાત્મક નાટકો સુધી આપણે વિવિધ સ્વરૂપો અને શૈલીઓ જોઈ છે. ગુજરાતી સાહિત્યના મહાન લેખકો પણ નાટ્ય લેખનમાં યોગદાન આપ્યું છે, જેમણે આપણા સમાજની વાર્તાઓ, મુદ્દાઓને રંગભૂમિ પર જીવંત કર્યા છે. નાટકની જીવંત રજૂઆતનો અનુભવ જ અલગ હોય છે. કલાકારો અને દર્શકો વચ્ચેનો સીધો સંવાદ, લાગણીઓનો પ્રવાહ અને દરેક ક્ષણની તાજગી નાટ્યકલાને અનન્ય બનાવે છે. નાટક આપણને વિવિધ પાત્રોના જીવનમાં લઈ જાય છે અને તેમના દ્વારા આપણી જાતને અને સમાજને વધુ સારી રીતે સમજી શકાય છે. તમે પણ તમારી આસપાસ થતા નાટકો જુઓ, કલાકારોને પ્રોત્સાહન આપો. તમને કયું નાટક સૌથી વધુ ગમે છે? મને તો બા રિટાયર્ડ થાય છે ખૂબ જ ગમે છે. એમાં પાત્રાલેખન અને અભિનય ખૂબ જ સરસ છે. કોમેન્ટમાં જરૂર જણાવજો, શું તમને નાટક સાથે જોડાયેલો કોઈ ખાસ અનુભવ છે? વિશ્વ રંગ દિવસની શુભેચ્છાઓ. ચાલો આપણે રંગભૂમિને જીવંત રાખીએ અને આવનારી પેઢીઓ માટે આ કલાને જાળવી રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.